ગાંધીગ્રામના સરપંચે બિનહરીફ ચૂંટવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને વિકાસના કામની ખાતરી આપી। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી। સ્વાગત છે મહાસાગરા ન્યૂઝ લાઈવમાં। હું તમારી સાથે પાવન જોશી। આજે અમારી ટીમ આવી પહોંચી છે માંડવી તાલુકાના ગાંધીગ્રામ ગામે, જ્યાં મહિલા સરપંચ છે અવનીબેન વિનુભાઈ રામાણી, જે બિનહરીફ સરપંચ છે। અને ખાસ કરીને વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે। સરપંચોએ પોતાનો વિધિવત રીતે પદ ગ્રહણ કરી લીધો છે અને ઘણી જગ્યાએ મિત્રો વિકાસના કામો પણ શરૂ થઈ ગયા છે। ત્યારે મા ન્યૂઝની ટીમ અવનીબેન વિનુભાઈ રામાણીને સરપંચ વિનર 2025નો એવોર્ડ આપવાનો છે। તો હું તમને એકવાર વાંચીને સંભળાવી દઉં। સૌ મતદારો, ટેકેદારો, સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા એ બદલ હાર્દિક અભિનંદન। આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહો। સૌનો અવાજ, સૌનો સહકાર, સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરીને ગામને રળિયામણું બનાવશો એવા વિશ્વાસ સાથે ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ બને એ અપેક્ષા। આપનું ગામ સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છા। કચ્છિયત સાપ્તાહિક, મા ન્યૂઝ, કચ્છ કલાપી ન્યૂઝ સાપ્તાહિક। સૌ પ્રથમ કેવી રીતે તમને વિચાર આવ્યો કે ગ્રામ પંચાયતની ચૂંટણી મને ઊભું રહેવું જોઈએ? ગામના લોકોએ મને સપોર્ટ કર્યો અને ઘરના લોકોએ પણ સપોર્ટ કર્યો કે તમને ઊભું રહેવું જોઈએ, એટલા માટે હું ઊભી રહી છું। બિનહરીફ ખાસ કરીને તમે ચૂંટાયા, ગ્રામજનોનો કેવી રીતે આભાર વ્યક્ત કરશો? ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને તમે સહમતિથી ચૂંટ્યા છે અને મારી રીત બની શકશે ત્યાં સુધી હું ગામના કામ કરીશ અને ગામનો વિકાસ કરીશ। બેન, ખાસ કરીને ગામમાં કોઈ એવી સમસ્યા જે તમને લાગે છે કે આવનારા 5 વર્ષમાં મને એ સમસ્યા ઉપર કામ કરી અને આગળ એ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ, એવી કોઈ ગામમાં મેજર સમસ્યા? મેજર તો કોઈ નથી। એક સમસ્યા છે જે લાઇટની સમસ્યા છે, જે જોઈએ છે એનું હું અત્યારે કર્યું છે, એ થઈ જશે લાઇટનું। અને ખાસ કરીને નગર એટલે કે નળ, ગટર અને રસ્તા, એની વ્યવસ્થા તમારા ગામમાં કેવી છે? એની વ્યવસ્થા ખૂબ જ સારી છે અને એકાદું કામ બાકી છે જે એ કરવાનું બાકી છે, ગટર લાઈનનું, એ પણ હું કરીશ। આંગણવાડી, હેલ્થ સેન્ટર, એ બધું એકદમ વ્યવસ્થિત રીતે છે। આગળના વિકાસના કાર્યોને લઈ, આવનારા 5 વર્ષમાં વિકાસના કાર્યોને લઈને તમારી શું દ્રષ્ટિ છે? શું કામ કરવાનું તમે વિચાર્યું છે આવનારા 5 વર્ષમાં? 5 વર્ષમાં તો એક જે છે ગામમાં એક જે રોડ બાકી છે બનવાનો, એનું એક કાર્ય કરવાનું છે। ગામમાં જે લોકો કહેશે કે આ કામ બાકી છે, આ કરવાનું છે, તો એ હું ચોક્કસપણે કરીશ। આમ ખાસ કરીને બેન, ગ્રામજનોએ તમારા ઉપર વિશ્વાસ મૂકી અને તમને બિનહરીફ વિજેતા બનાવ્યો છે, શું કહેશો? ગ્રામજનોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ ઉપર હું ખરી ઉતરીશ અને મારા બનતા પ્રયત્ન બધા જ કરીશ, ગામને સર્વશ્રેષ્ઠ બનાવીશ। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।